આજે આપણે શાકની પણ જરૂર ના પડે એવું સરસ ખાટું કેરી ગુંદાનું અથાણું બનાવીશું. તો અહીં મેં 1 કિલો કેરીને ધોઈ લૂછીને ટુકડા કરી લીધા છે અને 1 કેરીને ખમણી લીધી છે. ટુકડામાં 2 ચમચી મીઠું અને ખમણમાં 1 ચમચી મીઠું નાખી દઈશું. સાથે 1 ચમચી હળદર અને અડધી ચમચી હળદર આમાં નાખી બરાબર ચોળી અને ઢાંકીને આને 6 થી 7 કલાક અથવા તો આખી રાત માટે રહેવા દઈશું. તો 6 થી 7 કલાક પછી આમાંથી એકદમ સરસ પાણી છૂટું પડી ગયું છે. તો આને આપણે નિતારી લઈશું અને બધા ટુકડાને પાણી કાઢી અને બીજા બાઉલમાં લઈ લઈએ. એવી જ રીતના આપણે જે ખમણ કર્યું હતું એને પણ હાથેથી એકદમ દબાવીને નીચોવી લઈશું અને આ પાણીની અંદર આપણે ગુંદાને બોળવાના છે. તો ગુંદા બોળવા માટે અહીં મેં અડધો કિલો ગુંદાને ઠળિયા કાઢીને લઈ લીધા છે. તેને આ પાણીમાં નાખી અને બરાબર ચોળી લઈશું અને મિક્સ કરી અને ઢાંકીને આપણે આને અડધીથી 1 કલાક માટે રહેવા દઈશું. એટલે ગુંદાની ચીકાશ નીકળી જશે અને ખટાશ ચડી જશે. ત્યાં સુધી આપણે જે ટુકડા નિતારીને લીધા હતા તેને આપણે પ્લાસ્ટિકમાં ફેલાવીને સૂકવી દઈએ. સાથે મેં અહીં ખમણ પણ સૂકવી દીધું છે. આને તડકામાં નથી સૂકવવાનું, ઘરમાં જ સૂકવીશું. અહીં ગુંદાને પલળતા લગભગ અડધીથી પોણી કલાક થઈ ગઈ છે. તો હવે આપણે આની અંદરની ચીકાશ હાથેથી દૂર કરી લઈએ. આ પ્રોસેસ કરવી જરૂરી છે અને પછી જે પાણી બચે છે એને આપણે ફેંકી દઈશું. ત્યાર પછી આપણે ગુંદાને પણ સૂકવવાના છે. તો કેરીના ટુકડાની સાથે જ આપણે ગુંદાને આવી રીતના ઊંધા સૂકવીશું એટલે પાણી અંદરનું છે તે બધું સુકાઈ જાય. તો અડધી કલાક આવી રીતના અને પછી અડધી કલાક સીધા કરીને સૂકવી દઈશું. તો લગભગ આ ગુંદાને સુકાતા પણ 1 કલાક થઈ ગયો છે અને ટુકડાને સુકાતા 2 કલાક જેવું થઈ ગયું છે. એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે. તો હવે આપણે પહેલાં બોરો બનાવી લઈશું. આપણે જે કેરીનું ખમણ સૂકવ્યું હતું એને એક તપેલામાં લઈ લઈએ. તેની અંદર પા વાટકી જેટલા રાઈના કુરિયા, પા વાટકી મેથીના કુરિયા અને પા વાટકી આખા ધાણાના કુરિયા લઈ લઈશું. બધાનું માપ આપણે સરખું લેવાનું છે અને ચમચીથી જોઈએ તો લગભગ મોટી 4 ચમચી જેટલા આપણા કુરિયા છે. તો અહીં મેં 3 કુરિયાનું પ્રમાણ સરખું રાખ્યું છે. એટલા જ પ્રમાણમાં એટલે કે પા વાટકી જેટલી આપણે આખી વરિયાળી લઈ લઈશું. 2 મોટી ચમચી અધકચરેલા કાળા મરી અને પા વાટકી જેટલું મીઠું નાખી દઈશું. સાથે 1 મોટી ચમચી જેટલી હિંગ, 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું અને 3 મોટી ચમચી જેટલું રેગ્યુલર લાલ મરચું નાખી દઈએ. હવે અહીં મેં શીંગ તેલને ગરમ કરી અને ઠંડુ કરીને લઈ લીધું છે. સાધારણ નવશેકું હોય ત્યારે આની અંદર આપણે તેલ એડ કરી અને આને મિક્સ કરી લઈશું. તો લગભગ અડધો લીટર જેટલું તેલ જોઈશે. તો થોડું થોડું તેલ આપણે નાખતા જઈએ અને મિક્સ કરતા જઈશું. અત્યારે મેં 2 મોટી વાટકી જેટલું તેલ લીધેલું છે. બાકીનું પછી આપણે જ્યારે બરણીમાં ભરીશું ત્યારે ઉપરથી જરૂર મુજબ એડ કરીશું. જો તમારે અથાણું ફ્રીજમાં રાખવું હોય તો તમે વધારે તેલ ન નાખો તો પણ ચાલે. બોરો બરાબર મિક્સ થઈ જાય એટલે એની અંદર ગુંદા નાખીને મિક્સ કરી લઈએ અને ત્યાર પછી કેરીના ટુકડા નાખી દઈશું. ગુંદા અને કેરી નાખીએ ત્યારે તેમાં પાણીનું કે ભેજનું પ્રમાણ ન હોય તે ખાસ ધ્યાન રાખવાનું એટલે અથાણું બગડશે નહીં. આને બરાબર મિક્સ કરી અને 2 દિવસ આપણે આવી રીતના તપેલામાં જ રહેવા દઈશું અને આખા દિવસમાં 2 થી 3 વખત હલાવીશું એટલે બધા જ ટુકડા સરખા ગળી જાય અને પછી આને બોટલમાં ભરી લઈએ. બોટલમાં ભર્યા પછી ડૂબાડૂબ તેલમાં રાખીશું જેથી અથાણું બગડે નહીં. તો તમે આવી રીતના કેરી ગુંદાનું અથાણું ક્યારેય ન ટ્રાય કર્યું હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. ડિટેલ રેસીપી મારી ચેનલ પર આપેલી છે.